प्रणमो वज्राय लोये सर्वसां मोक्षमार्गस्य नेतारं हेतारं कर्मभूभुतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणराजम्। तत्वार सूत्र ग्रंथाधिराज आचार्य उमास्वामी कृत તેમાં 9મા અધ્યાયના અંતર્ગત આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. સંવરના કારણોમાં સગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસહજય અને ચારિત્ર્ય, તે સંવરના કારણોની ચર્ચાના અંતર્ગત અનુપ્રેક્ષા એટલે 12 ભાવના, એના ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. 12 ભાવના છે તે વૈરાગ્યની જનની છે. સંસાર, શરીર અને ભોગોથી ઉદાસીન થઈને આ પરિણતિને જગતથી વિમુક્ત થઈને સ્વભાવ સન્મુખ થઈને સ્થિર કરવા માટે, ચંચળતાને દૂર કરવા માટે તો કે છે કે એ વૈરાગ્યની જન્મી છે. જ્યાં સુધી પરિણતિની અંદર વૈરાગ્ય ભાવ જાગતો નથી ત્યાં સુધી એ પરિણતિમાં વિશેષ ચંચળતા જોવામાં આવે છે. અને એ ચંચળતાને દૂર કરવા માટે, મનના આતાપને શાંત કરવા માટે આ 12 ભાવનાઓનું ચિંતન સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કરે છે. મુનિ બનવા વખતે પણ કરે છે 12 ભાવનાનું ચિંતન, અને એક ગ્રહસ્થ જીવ શ્રાવકની ભૂમિકામાં પણ એ વારંવાર ભોગોથી ઉદાસીન થવા માટે એ કહે છે કે 12 ભાવનાઓનું ચિંતન કરે છે. એક બીજી વાત એ સમજજો કે 12 ભાવનાઓનું ચિંતન એવું જરૂરી નથી કે પ્રતિકૂળતાના સમયે જ કરવામાં આવે. એવું કે એનું સ્વરૂપ નથી કે જ્યારે પ્રતિકૂળતા થઈ ગઈ હોય, ઘણો ઉલ્કાપાત થઈ ગયો હોય, પત્ની, પુત્ર એ બધા જેને કહેવાય કે પોતાથી વિરુદ્ધ ચાલતા હોય, સમાજ જન જેને કહેવાય કે એને પૂછે ન, ધંધાની અંદર જેને કહેવાય કે દરિદ્રતા આવી જાય, આજીવિકાના ઠેકાણા ન હોય, ઘણો મોટો રોગ આવી ગયો હોય, અકસ્માત થઈ ગયો હોય, આંખ, કાન અને નાક એ બધું અંગો જેને કહેવાય કે કામ કરવાના બંધ થઈ ગયા હોય, તો કે આવી અનેક પ્રકારની જે સંસારમાં ઉદયજનિત કર્મના ઉદયમાં આવી અનેક પ્રકારની જેટલી પણ વિચિત્ર ઘટનાઓ આ જીવ સાથે બને છે, ત્યારે જ આ 12 ભાવનાઓનું ચિંતન કરવું તો કે એવું નથી. એનું કારણ એ છે કે 12 ભાવનાઓની પાછળ જે ચિંતન કરવામાં આવે છે એની પાછળ વસ્તુગત વ્યવસ્થાનું જ્ઞાન પણ રહેલું છે. વસ્તુગત વ્યવસ્થાનું જ્ઞાન છે, ભાન છે, તો એ 12 ભાવનાઓનું ચિંતન સાર્થક છે. જો વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન અને ભાન નથી તો કે છે કે 12 ભાવનાઓનું ચિંતન સાર્થક પણ નથી. આખું આ જગત મારાથી જુદો છે એવું આત્મા ભાન અને આત્માની દ્રષ્ટિ કરે તો આત્માની દ્રષ્ટિ પૂર્વક અજીન કંઈક રાગ છે તો એ રાગને શિથિલ કરવા માટે અહીંયા આગળ 12 ભાવનાઓનું ચિંતન કરવામાં આવે છે. પરંતુ અજીને અત્યંત તીવ્ર આસક્તિ પડી છે, અત્યંત તીવ્ર મોહ પડ્યો છે વિષયો પ્રત્યે, અને અહીંયા આગળ કહે છે કે એ પ્રમાણે 12 ભાવનાઓનું ચિંતન કરે તો એ સાર્થક થતું નથી. 12 ભાવના બોલવી અલગ વાત છે, પાકી કરવી અલગ વાત છે, અને 12 ભાવનાઓનું ચિંતન કરીને પોતાના આત્માને આત્મા તરફ વાળવો અલગ વાત છે. 12 ભાવના છે તે આત્મસાત કરવા માટે, સ્થિરતા માટે, ધ્યાન માટે અને કેવળ જ્ઞાન લેવા માટે અહીંયા આગળ કરવામાં આવે છે. એટલા માટે એ 12 ભાવનાઓનું સ્વરૂપ જે છે માત્ર પ્રતિકૂળતાના પ્રસંગોમાં નહીં પણ અનુકૂળતાના પ્રસંગો પણ જ્ઞાની ધર્માત્માને જોવામાં આવે છે સંસારમાં. એ પ્રમાણે જેને કહેવાય કે એની પણ ઘટના બને છે, એ વખતે પણ તેનાથી તે અછૂતો રહે છે. અંદરમાં ભલે વાત અલગ પ્રકારની કરતો હોય, અંદરમાં બહારમાં બહારમાં જે પ્રમાણે અલગ રીતે વાત કરતો હોય, બહારમાં એ વિષયોનો સંયોગ થતા ભલે એ સંયોગમાં એ સુખી થતો દેખાતો હોય, હર્ષ મનાવતો હોય, એમ હોવા છતાં પણ અંદરમાં એની જે જ્ઞાન પરિણતિ ચાલુ છે
જ્ઞાન પરિણતિ કામ કરે છે કે આ બધા જગતના જે સંસારમાં આ જેટલા પણ સંયોગ છે તો કે છે કે અસાર છે, એક સમય તે ક્ષણભંગુર છે અને એનો વિયોગ થવાવાળો છે. એની જ્ઞાન ધારા તો એ વખતે પણ એની ચાલુ છે અને ત્યાં આગળ ફરીથી પાછો ઉપયોગ લગાવીને પણ 12 ભાવનાનું ચિંતન કરી લે છે. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, 12 ભાવના જે છે તેનું ચિંતન તો જ્ઞાની ધર્માત્મા એને જ્યારે પણ એ પ્રમાણેના પરિણામની જાગૃતિ થાય છે ત્યારે નિરંતર જેને કહેવાય કે એને જોવામાં આવે છે. એની અંદર આપણે જોઈ હતી અનિત્ય, અસરણ અને સંસાર 3 ભાવનાની આપણે ચર્ચા જોઈ હતી. જગતની અંદર અનિત્ય એટલે જગતના સમસ્ત પદાર્થ ક્ષણભંગુર છે. અનિત્યની સામે શું મૂકવામાં આવશે કે ભગવાન આત્મા નિત્ય સ્વરૂપ છે અને અહીંયા આગળ જગતના જેટલા પણ પદાર્થ છે આ દેહથી માંડીને જેટલા પણ અસંખ્યાત લોક પ્રમાણ અથવા વિકલ્પો અથવા તો જેટલા પણ બહારના સંયોગો છે તો કે છે કે એ બધી ચીજો જેને કહેવાય કે એ અનિત્ય છે. એમ ટૂંકની અંદર આપણે એ આગળ પણ એની ચર્ચા થઈ ગઈ હતી. તે અનિત્ય ભાવનાની અંદર એની વાત કરી. એ ભાવના ભાવીને શું કરવું? અનિત્ય પરથી દ્રષ્ટિ હટાવીને અને અહીંયા આગળ નિત્ય સ્વભાવ ભગવાન આત્માનું અવલંબન લેવું તો એ અનિત્ય ભાવનાની સાર્થકતા છે. અસરણ ભાવનામાં શું જોયું હતું? જગતની અંદર કોઈ શરણ રૂપ નથી. મણિ, મંત્ર, તંત્ર જે પણ કોઈ હોય, જે પણ આ વ્યવસ્થા છે તો કે વ્યવસ્થા વ્યવસ્થિત વ્યવસ્થા છે. એની અંદર બહારના જેટલા પણ કોઈ પદાર્થો છે તો કે છે કે એ તારા આત્માને શરણભૂત થાય એમ નથી. મૂળમાં શું જોવાનું છે કે પોતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપે રહેલું છે. બહારના પદાર્થ પણ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપે રહેલા છે. 2 દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કોઈ કરી શકતો નથી. જો આવી જ ખરેખર વ્યવસ્થિત વ્યવસ્થા છે તો કયું દ્રવ્ય કોને શરણરૂપ થાય? મૂળ વાત આ છે. પ્રેક્ટિકલી જે 12 ભાવનાનું ચિંતન છે તે વસ્તુ પર હોવું જોઈએ કે જગતની અંદર કોઈ પણ પદાર્થ કેમ ના આવે. અહીંયા આગળ શરીરમાં રોગ આવી ગયો, ઘણી પ્રકારની પીડા ઉત્પન્ન થઈ તો કહે છે કે આ રોગ મટાડવા માટે આ જગતની અંદર કોણ શરણભૂત છે? એ કે રોગ મટાડવા માટે આ જગતની અંદર કોઈ શરણભૂત નથી. તો એ કે શું કરવું? એ કે દુઃખી થઈને બેસી રહેવું? એ કે દુઃખી થઈને બેસી રહેવાની વાત નથી, પરંતુ રોગ મારામાં નથી તે ચિંતન કરવાની વાત છે. બેસી રહેવાની કઈ વાત નથી. એ વ્યવસ્થા મારામાં નથી. કેમ વ્યવસ્થા મારામાં નથી? કારણ કે રોગ ક્યાં થયો છે? એ કે જ્યાં રોગ થયો છે ત્યાં હું નથી અને જ્યાં હું છું ત્યાં આગળ રાગ નથી થતો તો રોગ ક્યાંથી થાય? આ પ્રમાણેનું ભેદ વિજ્ઞાન પરક જે ચિંતન છે અને એમ સમજીને જે પણ અહીંયા આગળ આકુળતાના પરિણામ બને છે અથવા તો એ પ્રમાણે અસાતાના ઉદયો ચાલી રહ્યા છે એની અંદર શાંતિ લાવી, મનના એની અંદર સમાધાન કરીને ત્યાંથી એ પાછું વાળવું અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે વારંવાર પ્રયત્ન કરવો તો અહીંયા આગળ કહે છે કે અસરણનું ચિંતન કે સાર્થક છે. મૂળ આ વાત છે. ડોક્ટરો એને અજ્ઞાનતામાં જો કે ગુરુદેવ શ્રીના પ્રતાપે હવે એવા મુમુક્ષોમાં અજ્ઞાન જોવામાં નથી આવતા, પરંતુ અજ્ઞાન જ્યારે તીવ્ર નાચે, જ્યારે મોહ તીવ્ર નાચે ત્યારે જેને કહેવાય શરણ માટે ન જાણે કેવા કેવા માથા ટેકવા જાય, ન જાણે કેવી કેવી જગ્યાએ જાય, ન જાણે કેટલો વિશ્વાસ બેસાડીને એ પ્રમાણેના ઉપાયો કરે, ઉપચાર કરે. પરંતુ અહીંયા આગળ કહે છે કે તારા બધા ઉપચાર ખોટા તો છે એટલું નથી, પણ તારા એવા પરિણામથી વિશેષ કરીને પાપ બંધાય છે. જેવો પ્રતિકૂળતાની એક વાત સમજજો. વ્યવસ્થા એવી છે કે જો પ્રતિકૂળતાની અંદર જીવ નથી સંભાળતો, પોતાના આત્માને નથી સંભાળતો તો એ વખતે વિશેષ પાપનો બંધ થાય છે. આ એક વ્યવસ્થા છે કહેવાનો મતલબ. ઘણીવાર એવું બને છે અનુકૂળતાના પ્રસંગોમાં જે પાપનો બંધ થાય છે, વાત સમજજો, અનુકૂળતાના પ્રસંગોમાં જે પાપનો બંધ થાય છે, પ્રતિકૂળતાના પ્રસંગોમાં એવું બની શકે છે કે વધારે પાપનો બંધ થઈ શકે. અનુકૂળતાના પ્રસંગોમાં પરિણામ થોડા શાંત રહે છે. શાંત એટલે એક માનસિક શાંતની અપેક્ષાએ વાત ચાલી રહી છે. અનુકૂળતાના પ્રસંગોમાં જે શાંત પરિણામ રાખે એ પ્રમાણે ચાલે. પ્રતિકૂળતાના પ્રસંગોની અંદર ઘણો બધો વિવળ થઈ જાય, આક્રંદ કરતો થઈ જાય છે તો એ વખતે તીવ્ર અસાતા વેદનીનો પાપનો બંધ કરે છે. શરીર સારું રહે ત્યારે એટલો પાપનો બંધ નથી થતો, પણ શરીરમાં રોગ આવે ત્યારે પરિણામ વિશેષ બગાડે છે તો વિશેષ પાપનો બંધ કરે છે. આ ગજબનું છે. હવે બીજું એની વ્યવસ્થા સમજો કે શરીરમાં રોગ આવી ગયો તો આવી ગયો. હવે શું કેટલું રોઈએ તો શરીરમાંથી રોગ દૂર થાય? જો સાંભળજો, દવા લેવાથી રોગ દૂર નથી થતો તો રોવાથી કેવી રીતે થાય? સાતાનો ઉદય હોય તો શરીરનો રોગ દૂર થાય.
પણ અસાતાના ઉદયમાં તો ચાહે દવા લો કે ચાહે ગમે તેટલા સમજો કે ડોક્ટરોને બોલાવી દો, ચાહે ગમે તેટલી એની વ્યવસ્થા કરી લો, ગમે તેટલું સંભાળ રાખો દેહની, સાંભળજો, રોગ અવસ્થા વખતે ગમે તેટલી સંભાળ રાખો તો રોગ અવસ્થા વાળું જે શરીર છે એ સંભાળી શકાય એ કે એવી વ્યવસ્થા નથી. એની વ્યવસ્થા એને આધીન છે. એક એક પૂતગલના જેટલા પણ પરમાણુ થયા છે એ બધા પૂતગલના પરમાણુ તેને આધીન છે, કે તારા આધીન પણ નથી, એ ઉદયને આધીન છે. જેવો જેવો જેટલી જેટલી માત્રામાં જે પ્રમાણે અનુભાગ લઈને જેટલો પણ ઉદય આવ્યો છે તો કે છે કે એ ઉદય તો આવે જ છૂટકો. એની અંદર ચક્રવર્તીનો જીવ હોય કે તીર્થંકરનો જીવ હોય કે ગમે તેટલો અહમિન્દ્રનો જીવ હોય કે ગમે તે હોય, અહમિન્દ્ર વગેરેને રોગ નથી આવતા, પરંતુ જેને કહેવાય કે એક ભાષામાં કે ગમે તે હોય એ બીજા કોઈના રોગને દૂર કરી શકવાને સમર્થ નથી. એની વ્યવસ્થા નથી કહેવાનો મતલબ. અને આ વ્યવસ્થા છે તે સુંદર વ્યવસ્થા છે. મારી કોઈ પણ વ્યવસ્થા છે એની અંદર બીજા કોઈની વ્યવસ્થા નથી, તે મારી સુંદર વ્યવસ્થા છે. મારા શરીરમાં રોગ આવ્યો, ડોક્ટર નથી મટાડી શકતો, એ સુંદર વ્યવસ્થા છે. બહુ સમજવા જેવી વાત છે. મારા શરીરમાં રોગ આવ્યો તે દવા મટાડી શકતો નથી, તે મારી સુંદર વ્યવસ્થા છે. કેમ? કારણ કે એ ઉદયને આધીન છે. ઉદય ખતમ થતા એ પણ રહેવા વાળો નથી. જગતની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ચીજ, કોઈ પણ પદાર્થ અને રોગ ગાળવામાં અહીંયા સમર્થ નથી, અને જગતની કોઈ પણ ચીજ, કોઈ પણ પદાર્થ રોગને કાઢવા માટે સમર્થ નથી. આ પ્રમાણે એની પણ વ્યવસ્થા સ્વતંત્ર છે, આત્માની પણ વ્યવસ્થા સ્વતંત્ર છે, ઉદયની વ્યવસ્થા પણ સ્વતંત્ર છે. જે આવી રીતે વ્યવસ્થાઓને સ્વતંત્ર તરીકે જાણે છે તો કે છે કે સમાધાન કરીને કે છે કે શરણરૂપ ભગવાન આત્માના શરણે જઈને પોતાના આત્માનું કામ કરી લે છે. એની વ્યવસ્થા આ પ્રમાણે છે. જ્યાં હોય ત્યાં શરણરૂપ કોણ છે તો કે શરણરૂપ એક આત્મા છે. વ્યવહારથી પંચ પરમેષ્ઠી છે. કોની શરણમાં જવું? જ્યાં સુધી મોક્ષ દશાની પ્રાપ્તિ ન થાય, જ્યાં સુધી મોક્ષ દશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અહીંયા આગળ કે છે કે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુનું શરણ ના છોડતો. ચરણાની યોગની ભાષામાં એમ કહેવામાં આવશે કે શરણરૂપ કોણ છે કે એક વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ છે. હવે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ છે, શરણ છે એટલે શું? એનો અર્થ શું? કે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ કઈ તને મદદ કરી દેશે એવી વ્યવસ્થા નથી, પરંતુ વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ શરણ છે એનો અર્થ શું? એનું એમાંથી નિષ્કર્ષ શું કાઢવો? વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ શરણ છે એનો અર્થ શું કાઢવો? અરે આ આત્માને તો શાંતિ જોઈએ છે, શાંત માટે નિમિત્તના રૂપમાં દેવશાસ્ત્ર ગુરુ છે અને ઉપાદાનના રૂપમાં પોતાનો ભગવાન આત્મા છે. અને આમ અહીંયા આગળ શાંત પોતાના પરિણામ શાંત થાય, પોતાના પરિણામ નિર્વિકલ્પ દશા રૂપે પરિણમે, પોતાના આત્માને શાંતિ મળે, આનંદ મળે, એના માટે જો નિમિત્તના રૂપમાં હોય તો એકમાત્ર વિતરાગી દેવશાસ્ત્ર અને ગુરુ છે. એટલા માટે જ્યાં સુધી મોક્ષ દશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વિતરાગી દેવશાસ્ત્ર ગુરુને ન છોડતો. આ એની વ્યવસ્થા આ પ્રમાણે. અને ઉપાદાનપણે કોણ છે તો કે ઉપાદાનપણે પોતાનો આત્મા છે. ગમે ત્યાં ચાલ્યા જાઓ, ગમે તે જગ્યાએ ચાલ્યા જાઓ, ગમે તે ક્ષેત્રની અંદર ક્ષેત્ર પરાવર્તન કરી લો, પરંતુ આત્મા તો આત્માપણે જ રહે છે, એ એના જ ઉપાદાનપણે રહે છે. એ પોતાના ક્ષેત્રથી ચ્યુત થતો નથી, માટે શરણરૂપ પોતાનો આત્મા છે. આમ વિશ્વાસ લાવીને પોતાના આત્માનું શરણ લેવું તે આ અશરણ ભાવનાની સાર્થકતા છે. નિષ્કર્ષ આવવો જોઈએ. અનિત્ય ભાવના, અશરણ ભાવના, એમાંથી એ સમજીને સંસારની ક્ષણભંગુરતા અને સંસારની અશરણરૂપતા સમજીને અહીંયા આગળ નિત્ય એવો આત્મા અને શરણરૂપ એવો આત્મા એનું અવલંબન લે તો કે છે કે આ બધી ભાવનાઓની સાર્થકતા જોવામાં આવે છે. આગળ સંસાર ભાવના. જો આ એક એક ભાવના છે ને, એક એક ભાવ તમે રત્નકરણ સાવકાચાર વાંચજો, ઘણા પાના છે આની અંદર. ભાવના અધિકારની અંદર છઠ્ઠો ભાવના અધિકાર, એમાં 12 ભાવના, અને 12 ભાવનાની અંદર એક એક લીટી વાંચજો. જેને કહેવાય કે આ જીવ છે ને, જેમ મીણબત્તી પીગળી જાય ને, જેમ આપણે જેને કહેવાય કે સળગાવીએ તો મીણબત્તી કેવી રીતે પીગળી જાય, એમ આ સદાસુખદાસજીની એક એક લીટી વાંચીશું તો મીણબત્તીની જેમ આ પીગળી જશે. જેટલી પણ કસાયો છે ને આ બધી શાંત થઈ જશે. બુદ્ધિની અંદર છે ને જેને કહેવાય કે એ જ્ઞાનની જાગૃતિ આવશે, પરિણામોમાં વૈરાગ્ય આવશે, ભોગો પ્રત્યેની આસક્તિ તૂટતી જશે અને આત્માની સાધના કરવાનું મન લાગશે. એમ એક એક લીટીને 2-2 વાર ધ્યાન દઈને અને બીજું આ દરેક લીટી પોતા ઉપર ઘટિત કરીને વાંચજો. એક કોર્સ નહીં બનાવવાનો, કોર્સ નથી બનાવવાનો, પરંતુ જેમ દવા લીધી હોય, દવા લેવાની હોય તો દવા કેવી રીતે લઈએ છીએ? અરે દવા કેવી રીતે લઈએ છીએ? પોતાને જ લેવાની છે એવી રીતે દવા લઈએ છીએ. એમ અહીંયા આગળ સ્વાધ્યાય કરીએ છીએ તો આ અત્યારે મને આ તકલીફ છે તો આ લીટી મારા આત્મા માટે કેવી રીતે કામમાં આવે? મને આ અનુકૂળતા છે પરંતુ આ અનુકૂળતા કાયમ રહેવા વાળી નથી, તો આ લીટી મારા જીવનની અંદર મને કેવી રીતે કામમાં આવે?
એમ એક એક લીટીને પોતાના જીવનની અંદર ઘટિત કરીને જો ગણો વાસે તો એનું ઘણું ફળ ઉગી નીકળશે. એનું ઘણું ફળ એટલે પાછું તમે બીજી અપેક્ષા ના રાખતા. શાંતિ, આનંદ, સુખ. તો કે છે કે જીવને એ જોવે છે. તો કે છે કે એ બધું ફળ તો કે છે કે સહજ સ્વયમેવ એ પ્રમાણે જેને કહેવાય કે ઉગી નીકળે છે. એ પ્રમાણે સંસાર ભાવનામાં શું કે છે? સંસાર ભાવનામાં અહીંયા આગળ પંચ પરાવર્તનની વાત કરીને કે છે ઘણું રખડ્યો, કોઈ જગ્યા બાકી નથી, કોઈ દ્રવ્યનો સંયોગ બાકી નથી. આ સંસારની અંદર જેટલા પણ પૂતગલ દ્રવ્યો છે તેનો કોઈ જેને કહેવાય કોઈનો સંયોગ થવાનો બાકી નથી રહ્યો. દ્રવ્ય ક્ષેત્ર, કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં તું એને સ્પર્શ ન કર્યો હોય. કોઈ એવો કાળ બાકી નથી કે જે કાળમાં તે જન્મ અને મરણ ધારણ ના કર્યા હોય. કોઈ એવી સ્થિતિ બાકી નથી કે તે આ દેવના, તિર્યંચના, મનુષ્યના, નારકીના, આ એક ઇન્દ્રિયના, બે ઇન્દ્રિયના, ત્રણ ઇન્દ્રિયના, ચાર ઇન્દ્રિયના અને આ બધા નિગોદના. તો કે છે કે આવા કોઈ એક આ સ્થિતિ બાકી નથી કે એ દરેક સ્થિતિ એ દરેક આયુમાંથી એક તું ગુજરી ન ગયો હોય. અને એવા કોઈ પરિણામ બાકી નથી સંસારમાં રખડવાને લાયક. એવા કોઈ પરિણામ બાકી નથી કે તે એવા દરેક પરિણામ તે ન કર્યા હોય. આમાંથી તું બધું જ કરી ચૂક્યો છે. તું એમ કે હું ઘણા વ્રત કરું, એ કે આવા ઘણા વ્રત પણ તું અનંત વાર કરી ચૂક્યો છે. ઘણું સંયમનું પાલન કરું, તો કે ઘણા સંયમના પાલન પણ તું અનંત વાર કરી ચૂક્યો છું. એ કહે છે કે હું આને જોઈ લઈશ. એ કે ના, તું અનેક વાર તું આને જોઈ લીધો છે. એમ નથી આમ દ્વેષની અંદર, રોષની અંદર. એ કે અમે આમ કરી નાખીશું, એ આમ કરશે ને તો અમે આમ કરી નાખીશું, એ આમ જવાબ આપશે તો અમે આમ જવાબ આપીશું. તું જવાબ આપવાનું બંધ કરી દે કે પ્રકૃતિ તને જવાબ આપશે. હજી તને ખ્યાલ નથી. આવા દરેક પરિણામમાંથી તું ગુજરી ચૂક્યો છે. આવા દરેક પરિણામમાંથી ગુજરીને તું અનેક પ્રકારના ફળ પામી ચૂક્યો છું. કસાયની મંદતાના પરિણામમાં એ પ્રમાણે તું સ્પર્શ થઈને અનેક વાર દેવગતિની અંદર પણ તું ઉત્પન્ન થયો છે, મનુષ્ય ગતિની અંદર પણ તું ઉત્પન્ન થયો છે. અને કસાયની સંકલેશતાની અંદર એક ઇન્દ્રિય આદિકમાં પણ તું ઉત્પન્ન થયો છે. તિર્યંજ ઢોર પશુની અંદર પણ ઉત્પન્ન થયો છે. અને અહીંયા નરક ગતિની અંદર પણ જેને કહેવાય કે ઉત્પન્ન થયો છે. અહીંયા આગળ બહુ એક સરસ વાત લખી છે. જેટલી પણ ગતિ છે અને જેટલી પણ વ્યવસ્થા છે એ બધાની અંદર કોણ રખડાવશે? એ કર્મનો ઉદય તને રખડાવશે. નિમિત્તની પ્રધાનતાથી વાત કરે છે. કર્મનો ઉદય તને રખડાવશે. એમ કરીને શું કહેવા માંગે છે કે આ સંસારમાં તને બીજું કોઈ રખડાવતું નથી. તે પોતે એવા પરિણામ કર્યા છે, એનાથી તને જે કર્મનો બંધ થાય છે તો કે છે કે રખેવાળ તરીકે કે તને અહીંયા આગળ ચતે રખડાવશે. એક બીજી વાત સરસ કરી. જ્યારે અનિત્ય ભાવનાની વાત આવે ને ત્યારે મનુષ્ય પર્યાયની વાત કરી. અનિત્ય ભાવનાની વાત આવી ત્યારે મનુષ્ય પર્યાયની વાત આવે. સંસાર ભાવનાની અંદર પણ મનુષ્ય પર્યાયની વાત જ્યારે આવે ત્યારે એમ વાત કરે કે તું આ દેહની અંદર રહ્યો છે ત્યારે અહીંયા આગળ કહે છે કે ગમે ત્યારે આ ક્ષણભંગુર છે, અહીંયા ગમે ત્યારે છૂટી જશે. એ કહે છે કે તને ખ્યાલ નહીં આવે. હવે સાંભળજો, જ્યારે નરક ગતિની વાત કરી ત્યારે સંસાર ભાવનાની અંદર એમ વાત કરી તું ગમે તેટલું કરી તને તો આ પર્યાયમાંથી તને છોડાવી નહીં શકે. આ બંને ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે? મનુષ્ય પર્યાય અને તિર્યંજ પર્યાયમાં એમ કહેવામાં આવશે કે આ બધું ક્ષણભંગુર છે. તું અહીંયા આગળ ગમે તેટલું આયુ લઈને આવ્યો હોય તો પણ અહીંયા આગળ ટીપે ટીપે ખતમ થઈ જવા વાળું છે. ત્યાં આગળ એમ વાત કરી. ત્યાં એમ વાત કેમ કરી? કારણ કે ત્યાં રહેવા માંગે છે. એને ગમે છે, એને આ પર્યાય ગમે છે. આ પર્યાય પ્રત્યે એને રસ પડેલો છે. આ રૂપ જ હું છું એમ માનીને પોતાના કર્તૃત્વ અને પોતાના કર્તવ્ય નિભાવે છે આ સંસારની અંદર. એ જ એનો સંસાર છે. એટલા માટે તને આ જે પર્યાય પ્રત્યે પ્રીતિ છે તે પ્રીતિને ઓગાળવા માટે એની અહીંયા આગળ ક્ષણભંગુરતા બતાવીને વાત કરી સંસાર ભાવનામાં. અને નરકના નારકીને પ્રીતિ છે એવું છે. નરકના નારકીને નરકની પર્યાયમાં રહેવાની પ્રીતિ છે. વિચાર કરો, અહીંયા આગળ કહે છે કે નરકનો નારકી તો છૂટવા માંગે છે. તો ત્યાં આગળ એમ વાત કરી કે તું ગમે તેટલા પ્રયત્ન કરે, તું ગમે તેટલું તું એ પ્રમાણે ઉલ્કાપાત કરે, આગો પાછો થાય, પરંતુ કહે છે કે અહીંયા આગળ આયુ સમાપ્ત વિના તું અહીંયાથી નીકળી શકવાને સમર્થ નથી. કારણ કે તું એવા જ પરિણામ કર્યા છે, એવા સંકલેશ પરિણામ કર્યા છે, ઘોર હિંસાના પરિણામ કર્યા છે, ઘણા આરામના પરિણામ કર્યા છે, ઘણાનું લૂંટ્યું છે, ઘણાની હિંસા કરી છે, ઘણાને હણ્યા છે. તો કહે છે કે તારે ત્યાં જવું પડશે અને એક એક ચીજનો તારે હિસાબ આપવો પડશે. કોઈ નહીં બચે. જે પણ કંઈ પણ છે, જેટલી પણ અહીંયા આગળ છે. બીજી એક બહુ સરસ વાત કરી. જેટલા પણ સંસારમાં દુઃખો છે તે બધા 5 પાપ કરવા વાળાને છે. એક છે બહુ સરસ લીટી છે.
અને સુખ તો 5 પાપના ત્યાગથી થાય છે. અહીંયા આગળ છે, જો વાંચ્યું છું, એક લીટી વાંચું છું. સંસારી જીવ રોગ, દારિદ્ર્ય, વિયોગ આદિના દુઃખથી દુઃખી થઈ ધન કમાઈને દુઃખ દૂર કરવા માટે મોહથી અંધ બની વિપરીત ઉપાય કરે છે. સંસારમાં જેટલા પણ ઉપાય છે કેવા કરે છે? કે વિપરીત ઉપાય કરે છે. વિપરીત ઉપાય એટલે શું? જીવને થવું છે સુખી, અને સુખી થવા માટે જેટલા પણ ઉપાય કરે છે એ બધા કેવા છે? એનાથી એ સુખી થાય છે કે દુઃખી થાય છે? ઉપાય બધા દુઃખના ચાલે. ઉપાય સુખને પ્રાપ્ત કરવાનો અને દુઃખને દૂર કરવાનો છે. પરંતુ જેટલા પણ ઉપાય ચાલે છે તે બધા શેના માટે ચાલે છે? કે બધા દુઃખને દૂર કરવાની જગ્યાએ ઉપાય તો એ કરે છે, પરંતુ એનાથી થાય છે શું? તો કે એનાથી એ માત્ર એકલો દુઃખી થાય છે. વિચાર કરો, આકુરતાને ભોગવે છે. જેટલા પણ ઉપાય કરે છે બધા વિપરીત ઉપાય કરે છે. સુખી થવા માટે, હવે સાંભળજો, હવે પંડિતજી એનું એનાલિસિસ કરે છે. સુખી થવા માટે અભક્ષ ભક્ષણ કરે છે. સુખી થવા માટે અભક્ષ ભક્ષણ કરે છે. અભક્ષ ભક્ષણ એટલે ખ્યાલ કે ઘણે અનેક પ્રકારની અભક્ષ ચીજો છે. હવે એને એમ થાય છે કે આ ચીજની અંદર મને મજા આવે છે અને હું એનું સેવન કરીશ અને હું આનંદ લઈશ. તો એના માટે સુખી થવા માટે કેવા પદાર્થોનું સેવન કરે છે? કે અભક્ષનું ભક્ષણ કરે છે. આમ આવી રીતે લગાડતા જઈએ ને તો એની સોચ આવે. હવે જો સાંભળજો, એનું ફળ જોવો. આ તો ઉપાય કર્યા. હવે સુખી થયો કે દુઃખી થયો? કેવી રીતે નક્કી કર્યું? હવે સાંભળજો, આ બહુ ગંભીર વાત છે. અનેક પ્રકારના ખોટા વ્યંજનનું સેવન કર્યું, એમાં સુખની કલ્પના કરીને સુખ મેળવવા માટે એ પદાર્થોનું સેવન કર્યું. ઉપાય એને શું કર્યું? કે ઉપાય એને દુઃખનો કર્યો. ઉપાય દુઃખનો કેવી રીતે કર્યો? કારણ કે એવા અભક્ષ ભક્ષણના માધ્યમથી પાપનો બંધ કર્યો, અને પાપના ઉદયની અંદર જીવ આગળ દુઃખી થયો. અભક્ષ ભક્ષણ કર્યું તો આગળ શું મળ્યું? તો કે આગળ એવી જગ્યાએ ઉત્પન્ન થઈ ગયો કે તને એ આરોગવાથી સામેવાળાને અભક્ષ ભક્ષણનો દોષ લાગે. પોઈન્ટ સમજાય છે શું કહેવા માંગે છે? કે મને મતલબ એવી જગ્યાએ અભક્ષ ઉત્પન્ન થઈ ગયું એટલે શું? જે 2 ઇન્દ્રિય આદિ જે ત્રસ પર્યાય જે જીવો છે એ પર્યાયમાં તું યોનિઓમાં ચાલ્યો ગયો, અને એવા પદાર્થની અંદર તું ઉત્પન્ન થયો, અને એવા પદાર્થની ઉત્પન્ન થઈને શું થયો? કે તું એવી પાછી જગ્યાએ ચાલ્યો ગયો કે ત્યાં આગળ તને એ પ્રમાણેનો આરોપ કરવામાં આવ્યો, અને એ પ્રમાણે જેને કહેવાય કે તારી હિંસા થઈ, અને એ પ્રમાણે તારો દોષ નાશ થયો, અને તારો એ પ્રમાણેનો નાશ થયો. એ પ્રમાણે તું સાંભળજો, આ પ્રમાણે પાપ કરીને આગળ શું થયું? તો કે પાપ કરીને આગળ એ જીવ દુઃખની અનુભૂતિ કરે છે. આગળ છળ કપટ કરે છે. સુખી થવાના ઉપાયમાં શું લખ્યું? સુખી થવાના ઉપાયમાં કહે છે કે છળ કપટ કરે છે. હવે એનાથી દુઃખી કેવી રીતે થયો? જેટલા પણ પ્રયત્ન છળ કપટના કરે છે એનાથી નવીન પાપનો બંધ થયો, અને નવીન પાપનો બંધ કરીને આગળ શું થયું? જેટલા પણ સંયોગ મળશે, સાંભળજો, જેટલા પણ બહારના સચેત પદાર્થના સંયોગ મળશે એ તારી જોડે છળ કપટ કરશે. પત્ની જોડે છળ કપટ કર્યું, સાંભળજો, સુખી થવા માટે પત્ની જોડે છળ કપટ કરે તો એ જ પત્ની તારી જોડે છળ કપટ કરશે. તું પુત્ર જોડે છળ કપટ કરે છે, એ જ પુત્ર તારી જોડે છળ કપટ કરશે. તો મિત્ર જોડે છળ કપટ કરે છે તો એ જ મિત્ર તારી જોડે છળ કપટ કરશે. આમ શું થયું કે છળ કપટ તે જેની જોડે કર્યું સુખી થવા માટે, તો કહે છે કે બધા તને એવા જ સંયોગો પ્રાપ્ત થશે કે તારી જોડે પણ એ પ્રમાણે જેને કહેવાય છળ કપટ કરશે. એ વખતે તું શું કરીશ? એ જો તત્વજ્ઞાન નહીં હોય તો સમાધાન નહીં કરી શકે. એ વખતે તું શું કરીશ? તત્વજ્ઞાન નહીં હોય તો તારા પરિણામને બગાડીશ. એ વખતે તું શું કરીશ? તત્વજ્ઞાન નહીં હોય તો તું બીજાનો દોષ જોઈશ. એ વખતે તું શું કરીશ? ઘણો આક્રમ કરીશ, અને એનાથી શું થશે? નવીન વરી પાછળનો પાપનો બંધ કરીશ, અત્યંત સંકલેશ ભાવની અંદર મરણ કરી, અને અહીંયા આગળ શું કહેશે કે પાછો 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિયની અંદર ચાલ્યો જઈશ. આ ચેનલ આવી રીતે બને છે. આમ કીડા અને મકોડાને જોયા છે, પરંતુ કીડા અને મકોડામાં ઉત્પન્ન થવા વાળા જીવની અંદર ઉત્પન્ન થતા એ પરિણામ તરફ આ જીવનું ધ્યાન જતું નથી. વિચાર કરો કે એક ચીજ, એક લીટી અને એક શબ્દ ઉપર ધ્યાન જાય ત્યારે ખ્યાલ આવે કે આની અંદર આ શું કહેવા માંગે છે. આ જો હિંસા કરે છે, એક શબ્દ પર એનાલિસિસ કરો. હિંસા કરે છે શેના માટે? શેના માટે હિંસા કરે છે? શું એક જ બેટલી અહીંયા આગળ લખ્યું છે, આ જીવ સંસારની અંદર સુખી થવા માટે શું કરે છે? કે હિંસા કરે છે. અને હિંસા કરીને દુઃખી કેવી રીતે થાય છે? કે તે બીજાને પીડા પહોંચાડી છે, એનાથી તને જે પાપનો બંધ થયો તો નિરંતર તારી એ કહે છે કે હિંસા થતી રહેશે. વિચાર કરો, આવી રીતે વિચાર કરે. આ ભાવનાઓનું ચિંતન ચાલે છે. પરિણામોમાં વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ. પરિણામોમાં વૈરાગ્ય ઉત્પન્ન થવા માટે ચરણાની યોગની શૈલી પ્રધાન છે. હિંસા મારાથી ભિન્ન છે, આ પરિણામ મારાથી જુદા છે, એ ભેદ વિજ્ઞાનની મૂળ વાત છે. પરંતુ એ ભેદ વિજ્ઞાનની મૂળ વાત સુધી પહોંચશે ક્યારે?
કે જે અહીંયા આગળ પોતાના પરિણામ ભીંજાય હશે ત્યારે, હજી તો પોતાના પરિણામોમાં ભીંજાશ નથી, તો ભેદ વિજ્ઞાનની વાત સુધી પહોંચે કેવી રીતે? એટલા માટે અહીંયા આગળ પંડિતજી કહે છે કે હિંસા કરીને સુખી થવાના ઉપાયમાં હિંસા કરીને પણ સુખી થવા માંગે છે, પરંતુ તેનો ઉપાય વિપરીત છે. વિપરીત ઉપાય છે એટલે શું કરે છે કે દુઃખના કારણો જ ઉત્પન્ન થાય એવી જાતના તે ઉપાય કરે છે અને આગળ જઈને તે દુઃખી થાય છે. એમ ધન માટે ચોરી કરે છે. ધન માટે ચોરી કોણ કરે છે? ધન માટે ચોરી કોણ કરે? ધન માટે ચોરી કોણ કરે? હવે આ કેવું પડે ત્યારે કે ધન માટે ચોરી કોણ કરે છે, કહેવાનો મતલબ ખ્યાલ આવે છે કે નહીં? ધન માટે ચોરી કેમ કરે છે? સુખી થવા માટે. સુખી થવા માટે એનો અભિપ્રાય શું પડ્યો છે કે હું આ જેટલી પણ ચોરી કરીને હું જે જેટલું ધન ભેગું કરું તો કે એ ધન મારી પાસે રહેતો તો હું સુખી થઈશ. હવે જો દ્રવ્યની તપાસીએ, સૌથી પહેલા તો જે ધનની અંદર બધું જ આવી ગયું, બધા પરિગ્રહ આવી ગયા. એ કે એ ધન જે છે તે સ્વદ્રવ્ય છે કે પરદ્રવ્ય છે? સૌથી પહેલા દ્રવ્યાની યુક્તિ ઉપાડો. પરદ્રવ્ય છે. પરદ્રવ્યથી જીવ સુખી થાય કે પરદ્રવ્યથી જીવ દુઃખી થાય? પરદ્રવ્યથી જીવ ન સુખી થાય છે અને પરદ્રવ્યથી જીવ ન દુઃખી થાય છે. કારણ કે પરદ્રવ્ય તો પરદ્રવ્ય છે, એના સાથે કોઈ સંબંધ નથી. જીવ દુઃખી કયા કારણથી થાય છે? તો જીવ દુઃખી મોહ અને અજ્ઞાનના કારણે થાય છે. પરદ્રવ્યને પોતાનું માયનું. તો જુઓ આ મિથ્યાત્વ કેવું પાપ કરાવે છે. સાંભળજો, એક તો પરદ્રવ્યમાં પોતાનું મનાવીને એની જોડે પ્રીતિ કરાવડાવે છે, અને એની જોડે પ્રીતિ કરાવડાવે છે એટલે આ જીવની વૃત્તિ જેટલી પણ છે તો કે છે કે એને સંગ્રહવાની, એને રાખવાની, એને ભેગું કરવાની એની વૃત્તિ પડે છે. જે ચીજ તારી છે નહીં, એમાંથી તને સુખ આવતું નથી, એ તને સુખી કરવામાં રંચ માત્ર પણ સમર્થ નથી. કારણ કે તે પદાર્થોની અંદર સુખ નામનો ગુણ નથી. એ પોતે ન સુખરૂપ છે ન દુઃખરૂપ છે. અને એ ચીજની અંદર આ પ્રીતિ કરાવવાનું મૂળ મીડિયેટર કોણ છે? અહીંયા આગળ માધ્યમ કોણ છે? તો કે છે કે આ મોહ છે. અને આ મોહ શું કરાવે છે? એ કે પ્રીતિ કરાવે છે, ગાઢ અજ્ઞાન કરાવે છે કે જેટલું પણ આ ધન હશે તે પ્રમાણે હું કે હું સુખી રહી, મારી સુરક્ષા થશે, મારે અહીંયા આગળ એ પ્રમાણે શરણ બનશે અને મને કામમાં આવશે. આવી બુદ્ધિ લઈને એ પ્રમાણેની બુદ્ધિથી વર્તે છે. આ ઉપાય કયા ચાલે છે? એ કે આ મિથ્યા ઉપાય ચાલે છે અને આગળના કાળના અનંત દુઃખના ઉપાય કે ચાલુ છે. વિચાર કરો. પંડિતજી કહે છે કે સુખી થવા માટેના કે છે કે આ જૂઠા ઉપાય કરે છે. એ કે ધન માટે શું કરે છે? એ કે ધન માટે કે ચોરી કરે છે. અને ધન માટે ચોરી કરીને શું સમજે છે કે એનાથી હું શું થઈ જઈશ? એનાથી મારું ધન બચી જશે. પુણ્ય વગર ધન બચતું નથી. અને ધનના માધ્યમથી કરવામાં આવતી ચોરીથી, નિયમથી પાપનો બંધ થાય છે અને પાપના ઉદયમાં નિયમથી ધનનો વિયોગ થાય છે. આવી એની પુણ્ય પાપની વ્યવસ્થા છે. જો આ વ્યવસ્થા ના હોય તો 14 બ્રહ્માંડને શૂન્ય થઈ જવું પડે. જો આવી વ્યવસ્થા ન હોય તો જેને કહેવાય કે અહીંયા આગળ એની જેને કહેવાય કે આખી જે સંચાલન વ્યવસ્થા છે તે પડી ભાગે. પણ કે એવી વ્યવસ્થા નથી. આ જો આવું જ હોય તો પછી અહીંયા આગળ જીવને પોતાના પરિણામનું ફળ જ ના જોવામાં આવે. અને જો જીવને અહીંયા આગળ પોતાના પરિણામનું ફળ ન જોવામાં આવે તો પછી એનો અર્થ તો એ પણ થઈ ગયો કે જીવને પોતાના પુરુષાર્થનું પણ ફળ ના જોવામાં આવે. અને જો જીવને પોતાના પુરુષાર્થનું પણ ફળ ના જોવામાં આવે તો જીવને અહીંયા આગળ મોક્ષ માર્ગનું પણ ફળ ના જોવામાં આવે તો બધું અહીંયા આગળ ફળ વિહીન, અહીંયા આગળ બધું શૂન્યવાદનો પ્રસંગ આવીને ઉભો રહી જાય. તું કઈ ના કરે અને તું બચી જાય, તું કઈ ન કરે અને તું સુખી રહે, તું જેને કહેવાય કે એમનો એમ રહે. એ કે એવી વ્યવસ્થા અહીંયા આગળ છે જ નહીં. પણ સુખી થવાના ઉપાય માટે કે ધન માટે ચોરી કરે છે, રસ્તામાં લૂંટે છે, પરંતુ ધન પણ પુણ્યહીનને હાથમાં આવતું નથી. અહીંયા લખ્યું છે અને આ બોલ્ડ અક્ષરમાં લખ્યું છે. હવેની 3-4 લીટી છે ને બોલ્ડ અક્ષરમાં લખી છે. રત્નકરણ સાવકાચાર, પાનું નંબર 403. પુણ્યહીનને ધનમાં હાથમાં આવતું નથી. પુણ્યશાળીને ધન કમાવા જવું પડતું નથી. ભોગભૂમિના જીવને કયા દિવસે ભોગભૂમિને સવારે કેટલા વાગે દુકાન ખોલવાની હોય? દેવીલાલજી, भोगभूमि वाले जीव को सुबह कितने बजे दुकान खोलने की रहती है? ये मेरा प्रश्न है. 8 વાગે 9 વાગે આમ કેટલા વાગે તો પણ આમ ઘરાક જતું રહેવું હોય. એક ભોગભૂમિ વાળા જીવને બાજુવાળો જે ભોગભૂમિનો જીવ ને બધાને કલ્પવૃક્ષથી ઘર હોય એ બધાને માંગી લે ને ફર્સ્ટ ક્લાસ રહે એ લોકો, બરાબર ને? પણ આમ સવારે વહેલા ઉઠી જાય ને તો ઘરાક જતો રહેશે તો બાજુમાં એવું બધું ચાલે? આમ એવું બધું હોય ખરું? કહેવાનો મતલબ એવી રીતે હોય. 2 ઘરાક આવી ગયા, 3 ઘરાક આવી ગયા, 4 ઘરાક, એ બધાના પુણ્યો ઘરાક ઉપર નથી ચાલતા. એ બધી વ્યવસ્થા કર્મભૂમિમાં છે. અને જે એનું જે પુણ્ય હોય છે ને એનું પુણ્ય કેટલું હોય છે ખબર તમને? ચક્રવર્તીનું પુણ્ય ફિક્કું હોય છે.
તમે કલ્પના, આપણે બધાએ કલ્પના, આપણે બી ભોગ ભૂમિનું સુખ અનેક વાર, ઇન્દ્રિય જનિત સુખ અનેક વાર આપણે ભોગવી ચૂક્યા છીએ. પરંતુ એની કમ્પેરિઝન કરી છે શાસ્ત્રોની અંદર કે ચક્રવર્તીનું જે સુખ છે ને ઇન્દ્રિય જનિત સુખ, એક ચક્રવર્તીનું ઇન્દ્રિય જનિત સુખ એક ભોગ ભૂમિના જીવની સામે એક ફીક્કું છે. અને ભોગ ભૂમિના જીવનું જે સુખ છે તો કે છે કે અહીંયા આગળ કે છે કે આ દેવગતિના જીવોની સામે ફીક્કું છે. દેવગતિના જીવનું જે સુખ છે ઇન્દ્રિય જનિત, એ ઉપરના દેવોની સામે નીચેના દેવોનું સુખ ફીક્કું છે. આવા બધા સુખ ઇન્દ્રિય જનિત સુખની વર્ણન ચાલે છે. હવે તમે કલ્પના કરો કે ઉપર ભોગ ભૂમિમાં કોણ જાય છે, એ દેવમાં કોણ જાય છે, કે અહીંયા અહમિન્દ્રમાં કોણ જન્મ લે છે, તો કે છે કે આગળ આવશે એ કોણ લે છે, કહેવાનો મતલબ એ કે વ્રત તપ અને શીલ અને સંયમ વાળા કે છે કે એની અંદર જન્મ લે છે. દાન આપવા વાળા એની અંદર જન્મ લે છે. પરિગ્રહનો રસ તોડવા વાળા એની અંદર જન્મ લે છે. એ પ્રમાણે પોતાના આત્માની સાધના કરવા વાળા ત્યાં આગળ જન્મ લે છે. અહીંયા આગળ જેને રાગ તોડ્યો છે ત્યાં આગળ તે જન્મ લે છે. અહીંયા આગળ જે રાગ વધાર્યો છે તે નીચે જન્મ લે છે. અહીંયા આગળ જે રાગ તોડ્યો છે, જે પ્રીતિ તોડી છે, જે સમતા ભાવથી ધારણ કરે છે તે, તો કે છે કે અહીંયા આગળ જીવ ધારણ એ પ્રમાણે જીવન રહે છે. તો કે છે કે શું કરે છે, એ કે ત્યાં જઈને ઉત્પન્ન થાય છે. ત્યાં જઈને શું ઉત્પન્ન કરીને શું કરે છે, ઇન્દ્રિય જનિત ભોગ જીવન પર્યંત ભોગવે છે. કમાવાની કોઈ જરૂર રહેતી નથી અને કોઈની ત્યાં આગળ અપેક્ષા હોતી નથી અને શાંતિથી દેહ છોડીને સ્વર્ગાધિકમાં ચાલ્યા જાય છે. સ્વર્ગાધિક નહીં, એકલા માત્ર દેવગતિમાં ચાલ્યા જાય છે અને સ્વર્ગમાં ચાલ્યા જાય છે. મિથ્યા દ્રષ્ટિ ભોગ ભૂમિ હોય, મિથ્યા દ્રષ્ટિ ભોગ ભૂમિનો જીવ હોય તો પણ જેને કહેવાય કે એ પ્રમાણે દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે. કેમ એવું છે? એવું કેમ છે? કારણ કે પરિણામોની અંદર એવી કલુષતા જ નથી. ત્યાં 3 શુભ લેસ્યા જ જોવામાં આવે છે. ત્યાં કસાયની અંદર મંદતાના પરિણામ જોવામાં આવે છે. ત્યાં એવો કોઈ ઈર્ષાભાવ જોવામાં નથી આવતો. તમારે જે જોતું હોય તે હંમેશા આમ ફટ કરતા માંગી લીધું અને મળી ગયું. સામેવાળાને પણ જે જોતું એ માંગી લીધું. બધાને પોતપોતાનું મળે છે. બધાના પોતપોતાના પરિણામ શાંત છે. કેમ શાંત છે? વર્તમાનમાં શાંત પરિણામ રાખ્યા છે કે આગામી કાળમાં પણ એના પરિણામ માનસિક શાંતિથી ઉત્પન્ન થાય છે. અને પૂર્વની અંદર જેને આકુળતા કરી છે તો કે વર્તમાનની અંદર પણ આકુળતા ભોગવવાનો વારો આવે છે. એટલું નહીં, વર્તમાનમાં તો આકુળતા ભોગવવાનો વારો આવે છે, આગામી કાળમાં પણ આકુળતા ભોગવવાનો વારો આવે છે. ફળનો વિચાર કરે તો સાધના યાદ આવશે. ફળનો વિચાર નથી ચાલતો ને એટલે પાપ યાદ આવે છે. અને પાપ પણ કેવું યાદ આવે છે, એક સ્વચ્છંદ પ્રવૃત્તિએ પાપ યાદ આવે છે. ખબર પડી? સ્વચ્છંદ પ્રવૃત્તિએ પાપ યાદ આવે છે એટલે પાપ પ્રવૃત્તિ અલગ વાત છે અને પાપમાં સ્વચ્છંદતા અલગ વાત છે. પાપ પ્રવૃત્તિ તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ કદાચિત જોવામાં આવી શકે છે. નીચલી ભૂમિકાની અંદર એને પણ આરંભાદી કાર્ય જોવામાં આવે છે. ઘર ગ્રહસ્થીના પરિણામ અધીન કર્મભૂમિનો જીવ છે તો એને પણ જોવામાં આવી શકે છે અને એ પ્રમાણે એની પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે. કારણ કે હજી પાપનો ત્યાગ નથી તો એવા જીવનમાં પાપ છે પણ સ્વચ્છંદતા નથી. અને તારું જે પાપ જે છે એ તો સ્વચ્છંદતાને લઈને છે. તારું જે પાપ છે તે ઉપાદેય બુદ્ધિને લઈને છે. તારું પાપ છે એની અંદર તો અજ્ઞાનતાના બીજ પડેલા છે, ઝેર પડેલું છે. તારું જે પાપ છે એ પાપની અંદર તો વિષયની વાસના પડેલી છે. એટલા માટે તારું જેટલું પણ પાપ છે તે ઘણું ફળ લઈને ઉગી નીકળે છે. અને જે સમ્યક દ્રષ્ટિને કદાચિત પાપની પ્રવૃત્તિ થાય છે પણ પ્રચુર પુણ્યના લઈને એ પાપ કપાઈ જાય છે. એને પણ ઉદયાધીન સ્થિતિમાં આવે છે. પણ સાધના એટલી મજબૂત હોય છે કે એ પ્રમાણેની સાધના સાથે રહેલા કસાયની મંદતાના પરિણામ અને એ પ્રમાણે અહીંયા આગળ પુણ્યનો બંધ અને એ પ્રમાણે ઉદયની અંદર એ પ્રમાણેની સ્થિતિમાં આગળ જાય છે. એનું મૂળ કારણ એ છે કે એને પાપમાં ઉપાદેય બુદ્ધિ નથી એટલે એટલો બંધાતો નથી. અને તારે મૂળ કારણ એ છે કે બહારની જે પણ વ્યવસ્થા થાય છે, વ્યવસ્થા તો વ્યવસ્થાને લઈને થાય છે, કાર્ય તો એની યોગ્યતા અનુસાર થાય છે, પણ તારા જે પરિણામની અંદર સ્વચ્છંદતા પડેલી છે, જે ઉપાદેય બુદ્ધિ પડેલી છે તો કે એના કારણે તો કે તું ઘોર અપાર સંસારમાં રખડવા વાળો છે. ઉપાદેય બુદ્ધિ હજી નથી છૂટતી. આ તો કરાય, આ તો કરવા જેવું છે, આ આમ છે, આવું તો આમ જ હોય, બધા કરે છે. આ પાછું એક વાક્ય બહુ સરસ છે, બધા આ જ કરે છે. બધા આ જ કરે ને, કારણ કે બધાએ ભેગા થવાનું છે. ગેટ ટુગેધર એવું હોય છે ને તમારે? શું હોય છે? પોલીસ શું હોય છે? મીટિંગ, ગેટ ટુગેધર. કિટી પાર્ટીમાં ભેગું થવાનું, ગેટ ટુગેધર હોય. સન્ડે ગેટ ટુગેધર હોય, બરાબર કે નહીં? બર્થડે વખતે ગેટ ટુગેધર હોય, બધા વખતે ગેટ ટુગેધર હોય. ગેટ ટુગેધર અને બધાના ગ્રુપ અલગ અલગ હોય. એમ અહીંયા આગળ પણ ગેટ ટુગેધર છે પણ એની અંદર બધાના ગ્રુપ અલગ અલગ છે. મુનિરાજનું પણ ગેટ ટુગેધર હોય, કુંદ ભગવાનનું પણ ગેટ ટુગેધર રહેતું હતું.
સટખંડા ગમની જ્યારે રચના કરી ત્યારે એની પહેલાં પણ ગેટ ટુગેધર થયું હતું આંધ્રમાં, એ પટ્ટા આગળ, અને ત્યાંથી પછી એ બે મુનિરાજોને બોલાવવામાં આવ્યું હતું. એ ગેટ ટુગેધર થયું, એમાંથી એ બંને જણને બોલાવ્યા. એ લોકોના પણ ગેટ ટુગેધર હોય છે, સમ્યક દ્રષ્ટિઓના પણ ગેટ ટુગેધર હોય છે. સામાયિકના કાળમાં સામાયિકના દિવસે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે પણ ગેટ ટુગેધર હોય છે. અને અહીંયા આગળ કહે છે કે સંસારની અંદર પાપની અંદર પણ ગેટ ટુગેધર હોય છે. તારે કઈ અંદર કેવી રીતે જોડાવું છે કે તારા હાથની વાત છે. તારે કેવું ફળ લેવું છે તે તારા હાથની વાત છે. તારે તારા પરિણામને કેવી રીતે સંભાળવા છે તારા હાથની વાત છે. ગેટ ટુગેધર. પછી મને ઇંગ્લિશ શીખવાડજો જરા. આ ગેટ ટુગેધર નો એકચ્યુઅલી ગુજરાતી અર્થ શું થાય ને મને કહેજો જરા, એટલે થોડો ખ્યાલ આવે, મને પણ ખ્યાલ આવે. ગેટ ટુગેધર મળવાનું, બધા ભેગા થઈને મળવાનું. ગેટ ટુગેધર સિદ્ધ ભગવાનનું પણ ગેટ ટુગેધર છે, પણ સિદ્ધ ભગવાનનું એવું ગેટ ટુગેધર છે કે એકે પછી છૂટા નથી પડતા. બાકીના બધા ગેટ ટુગેધર છૂટા પડી શકે છે, પણ સિદ્ધત્વ અવસ્થા એવી છે કે વાર મળ્યા પછી છૂટા પડતા નથી. અંતે ત્યાં જવાનું છે. એવું ગેધરિંગ કરીએ કે જ્યાં છૂટું ના પડવું પડે. કઈ વિચાર નથી, બસ એમનો એમ જાય છે, એમનો એમ ચાલે છે. આવશે એકત્વ ભાવનામાં લઈશું આપણે કે આ કેવી રીતે એકલો એકલો શું શું કરે છે એની ચર્ચા વિશેષ કરીશું સમય.